પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ દાહોદ ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ તાલીમ અભ્યાસ વર્ગની કરાઈ શરૂઆત। સ્થાનિક ગ્રામીણ સમસ્યાઓના ઉકેલ માટે સરકારી સહયોગ અને યોજનાઓનો અસરકારક ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ દાહોદ ખાતે પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આરજીએસસી અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ હેઠળ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા હોદ્દેદારો માટે વિશેષ અભ્યાસ વર્ગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રસંગોચિત ઉદ્બોધન દરમિયાન સ્થાનિક પ્રશ્નોને લોકભાગીદારી, ગ્રામીણ કક્ષાએ પીવાના પાણી, રસ્તાઓ, કચરા વ્યવસ્થાપન, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, કૃષિ, મહિલા શિક્ષણ, રોજગારી અને આવાસ જેવા પાયાના પ્રશ્નોને લોકભાગીદારી વધારીને ઉકેલવા પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો મહત્તમ ઉપયોગ, સ્થાનિક ગ્રામીણ સમસ્યાઓના ઉકેલ માટે સરકારી સહયોગ અને યોજનાઓનો અસરકારક ઉપયોગ કરી લોકોને ઉપયોગી કઈ રીતે થવાય, એમને મદદરૂપ કઈ રીતે થવાય એ દિશામાં જવાબદારી નિભાવવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને 2 રાજ્યોની સરહદ ધરાવતા આ જિલ્લાને રાજ્યમાં અગ્રેસર જિલ્લો બનાવવા માટે વહીવટીતંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કટિબદ્ધતાથી કામ કરીને દાહોદ જિલ્લાને આગળ લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા તેમજ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્રભાઈ પાબોર, શ્રી મહેશભાઈ ભુરિયા અને અન્ય પદાધિકારીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારીઓ હિરેન બારોટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ, સભ્યો તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।